સુરત વરાછા પોલીસને પતિ પત્નીએ પહેલા પતિથી અવતરેલા બાળકથી છુટકારો મેળવવા બાળક ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેમાં પોલીસની શંકામાં પતિ પત્ની ભાંગી પડી બાળકને આશ્રમમાં મૂકી દીધો હોવાની કબૂલાત કરી હતી. કહેવાય છે કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવતને એક માતાએ જુઠ્ઠી સાબિત કરી દીધી છે અને માતા કમાવતર બની પહેલા પતિથી અવતરેલા બાળકથી છુટકારો મેળવવા પતિ પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની વાત સામે આવી છે. માતાએ પહેલા બાળક ગુમ થયું છે તેવી જાહેરાત વરાછા પોલીસને આપી હતી, જે બાદ પોલીસે વરાછા જગદીશનગર અને તેની આસપાસના 25 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી ભારે શોધખોળ કર્યા બાદ બાળકની કોઈ ભાળ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે રવિ જાટવ અને તેની પત્ની દુર્ગાદેવીની પૂછપરછ કરતા બંને પતિ પત્ની ભાંગી પડ્યા હતા અને 5 વર્ષનું બાળક અમન પહેલા પતિ રાજકુમાર ધનવાનનો હોવાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળકને બંને પતિ પત્ની રાખવા માંગતા ન હતા અને 1 ડિસેમ્બર 2025 ના રોજ બાળકને આશ્રમ ખાતે મૂકી આવ્યા હતા, જેથી આસપાસના લોકોએ બાળક વિશે અવારનવાર પૂછતા બંને પતિ પત્ની ગભરાઈ ગયા હતા, જેથી વરાછા પોલીસ મથકમાં ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા બંને પતિ પત્નીની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી વરાછા પોલીસે હાથ ધરી હોવાની વિગત પણ જાણવા મળી હતી.